કાજલ આંખમાં આંજવાનું આવે ને કાજલ, ઈ પણ કાળું જ હોય ને. ઈ કોલસાને એમ કે તારું મોં કાળું છે તો હું સમજવું. દિનુ બોઘા સોલંકીના આ જે આક્ષેપ છે ઈ કમસે કમ એના મોઢે તો શોભે એવા નથી. પણ ભારતીય જનતા પાર્ટીના આપણે પૂર્વ સંસદીય સચિવ એવા જેઠાભાઈ સોલંકી અને ગીર સોમનાથના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ ગોહિલ, આ લોકોએ પણ કીધું કે દિનુ બોઘાની વાતમાં કાંઈ દમ નથી. એણે પોતાની પછેડી દબાણી કે પૂંછડી દબાણી એટલે ફૂફાડો માર્યો છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જે છે ઈ કઈ ધોળા બાદશાહ જેવા છે કે દૂધે જોયેલા છે એમ આપણે નથી કેતા, પણ આ જે લડત શરૂ થઈ છે એમાં પોતિકા સ્વાર્થની વાત છે, જનતાની બિલકુલ નહીં. જનતા તો ઓઠું છે, ઢાલ છે. કોંગ્રેસે શું કીધું કે આ 320 એકર ભલે નામ હોય મહાજન પાંજરાપોળનું, પણ પાંજરાપોળનું એકેય ગાય બકરું ન્યા ખડની એટલે પૂળી પણ ખાઈ શકે એમ નથી. બધી જમીન દિનુ બોઘા સોલંકી હસ્તક છે. દિનુ બોઘા સોલંકી કોડીનાર પંથકમાં વન મેન શો છે અને મારીને તમારી નજર જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી કોડીનારમાં બધી એ બાજુ એની જમીન હોવાનું કહેવાય છે. એ બાહુબલી કહેવાય છે, ધનબલી છે, બાહુબલી છે અને એ રાજકારણ રીતે પણ રાજકીય રીતે પણ એ બિલકુલ ભયંકર શક્તિશાળી છે. હમણાં જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી થઈ, 28 બેઠક તેઓ શ્રીએ જીતાડી દીધી. રાજકોટ કલેક્ટરે મામલતદારને તપાસ સોંપી. બોલો, હવે બિલાડીને કે તમે દૂધનું ધ્યાન રાખજો, કોન્સ્ટેબલને કે તમે ડીસીપી ની તપાસ કરો, શું તળવું કરે? મરી જવું છે? મામલતદારની હેસિયત છે કે કલેક્ટરને એમ કહી છે તમે 20 કરોડનું ફાર્મ હાઉસ ખોટું બનાવ્યું છે, નોટિસ ફટકારે? તાકાત છે મામલતદારની? દિનુ બોઘા સોલંકી ઇટ સેલ્ફ એક સંસ્થા क्यों કે જે क्यों તે છે, वो जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. એને આવેદન પાવેદન ન હોય તો આદેશ આપનારી વ્યક્તિ છે. કલેક્ટર કચેરીમાં અઠવાડિયાના આવેદન પત્ર ભેગા કરો ને તો લગભગ 250-300 ગ્રામ ખારી સિંગ આવે.